ખેડા જિલ્લામાંથી સામે આવેલી ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ સમાજને હચમચાવી નાખે તેવી હકીકત છે. કારણ કે જ્યારે સગીર બાળકી સાથે લાંબા સમય સુધી શોષણ થતું હોય અને તે પણ ડર અને ધમકીઓ વચ્ચે દબાવી રાખવામાં આવે, ત્યારે સવાલ માત્ર સુરક્ષાનો નથી રહેતો, પરંતુ સમગ્ર સિસ્ટમ અને સમાજની સંવેદનશીલતાનો બની જાય છે. છેલ્લા કેટલાય સમયમાં સગીરાઓ સામેના ગુનાઓમાં વધારો થતો દેખાઈ રહ્યો છે, જે ચિંતાજનક છે. અને આ ઘટના એ જ ચિંતાને વધુ ગાઢ બનાવે છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ખેડા જિલ્લામાં સગીર બાળકી સાથે થયેલા શોષણના બનાવમાં ખેડા ટાઉન પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ કેસને અત્યંત સંવેદનશીલ માનવા ઝડપભેર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂર્વ આયોજનબદ્ધ રીતે લાંબા સમયગાળાથી સગીર બાળકી સાથે શારીરિક શોષણ કર્યું હતું અને તેને ધમકીઓ આપીને મૌન રાખવાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર ઘટનાને વધુ ગંભીરતા તરફ દોરી દે છે. આ મામલે ખેડા જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી અને ખેડા ટાઉન પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી હજી ફરાર હોવાનું સામે આવ્યું છે. તેને પકડવા માટે પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફોરેન્સિક, સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, જેથી આરોપીઓને કડક સજા મળી શકે. સાથે જ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે આ સંવેદનશીલ કેસમાં પીડિતાની ઓળખ જાહેર ન કરવામાં આવે અને કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવવામાં ન આવે, કારણ કે આવું કરવું કાયદેસર ગુનો છે. અંતમાં સવાલ એ છે કે શું આપણા સમાજમાં સગીરાઓ ખરેખર સુરક્ષિત છે? અને આવી ઘટનાઓ રોકવા માટે શું માત્ર કાયદા પૂરતા છે કે પછી સમાજને પણ વધુ જવાબદાર બનવાની જરૂર છે? ખેડાનો આ પોક્સો કેસ માત્ર એક ઘટના નથી, પરંતુ એક ચેતવણી છે કે હવે કડક કાર્યવાહી અને જાગૃતિ બંને જરૂરી બની ગઈ છે, જેથી પીડિતાને ન્યાય મળે અને આવા ગુનાઓ ફરી ન બને. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. નમસ્કાર.